વાંકાનેરના શ્રી ગાયત્રી શક્તિપીઠના 32મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। અહીં સ્થાપિત દેવતાઓનું પૂજન અર્ચન, યજ્ઞ, આરતી અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ પાટોત્સવમાં ગત તારીખ 16થી આગામી 20 સુધી શ્રીમદ ભાગવત પંચદિવસીય રાત્રિ સત્સંગ મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે। મહોત્સવ દરમિયાન રામ જન્મ, કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો બહોળી સંખ્યામાં ભાવિકો ઉત્સાહભેર લાભ લઈ રહ્યા છે। ગાયત્રી શક્તિપીઠ વાંકાનેરનો આજે 32મો પાટોત્સવ છે। 1992માં આ એક નાનું એવું સંકુલ હતું અને 1992માં એક સુંદર મજાનું મંદિર બનાવી અને અહીંયા યજ્ઞ કરેલો અને 4 દિવસનો ભવ્ય પ્રોગ્રામ હતો। તેમાં પણ હું સામેલ હતો। હું એકદમ નાનપણ મારું હતું ત્યારે તે 32 વર્ષથી આ સંસ્થા સાથે હું સંકળાયેલો છું। આજે ગાયત્રી શક્તિપીઠ વાંકાનેરની અનેકવિધ સંસ્થા અનેકવિધ કામ કરી રહી છે। અમારા મુરબ્બી અને વડીલશ્રી એવા આ સંસ્થાના જે દેખરેખ રાખે છે એવા અશ્વિનભાઈ રાવલ સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે અને આ સંસ્થાને ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે। આજે એમની નીચે 2 સ્કૂલ ચાલી રહી છે, વાત્સલ્ય ભવન ચાલી રહ્યું છે, અન્ન ક્ષેત્ર પણ સુંદર મજાનું ચાલી રહ્યું છે। એની અંદર ગરીબોને અને કહેવાય ને કે નિરાધાર મા બાપને ઘરે ઘરે જઈને ટિફિન પહોંચાડે છે। ગૌશાળા પણ સુંદર મજાની ચાલી રહી છે અને આ સંસ્થાનું નિર્માણ કરી અને એમનું જે જાળવણી કરી રહ્યા છે અને ઉત્તરોત્તર દર વખતે કાંઈક ને કાંઈક નવું નવું નિર્માણ કરી રહ્યા છે। તો એવા અશ્વિનભાઈને અમારા પરિવાર અને માતાજી ગાયત્રીમાં એમનો તંદુરસ્ત જીવન આપે, લાંબુ આયુષ્ય આપે અને આ સંસ્થામાં સુંદર મજાનું કામ કરી રહી અને મને ગર્વ છે કે હું આ સંસ્થા સાથે સંકળાયેલો છું અને આ સંસ્થામાં ટ્રસ્ટી મંડળમાં પણ હું છું, એનું મને પૂરેપૂરું ગર્વ છે।